અહીંયા આગળ કેટલીક સ્ટ્રો છે અને આ જે સ્ટ્રો છે એને તારે દિવાલ પર ચોંટાડવાની છે, પણ કન્ડિશન એ છે કે કોઈ પણ જાતનો ગુંદર કે સેલો ટેપ લેવાની નથી. અને શું થયું, નથી ચોંટતી? એમને તો નહીં ચોંટે, લાગે છે મારે વિજ્ઞાનની મદદ લેવી પડશે. હું એક કપડું લઉં છું અને હું આ સ્ટ્રોને આ કપડા ઉપર ઘસવાનો છું. તો સવાલ એ છે કે આ કપડું ઘસવાથી સ્ટ્રો જે છે એ દિવાલ પર ચોંટી કેમ જાય છે? તો જ્યારે કપડું જે છે સ્ટ્રો પર ઘસવામાં આવે છે ત્યારે જે સ્ટ્રો છે એ નેગેટિવલી ચાર્જ થાય છે અને જે દિવાલ જે છે એની અંદર જે નેગેટિવ ચાર્જ છે આ નેગેટિવ ચાર્જના કારણે દૂર જાય છે અને પોઝિટિવ ચાર્જ જે છે આગળ આવે છે અને નેગેટિવ અને પોઝિટિવ ચાર્જના લીધે આ જે સ્ટ્રો જે છે એ દિવાલ પર ચોંટી જાય છે.